હજી દાંત કાઢે છે કેવું દાંત તાજેના ફોટા અને બધું. જય શ્રી કૃષ્ણ. તો રાધે કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો ફરીથી તમારું બધાનું સ્વાગત છે મારા નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં? આપણો જે બ્લોગ જોતા બધા મોજમાં હોય, કારણ કે હું મોજમાં, તમે બધા મોજમાં. અને જોઈ લો હવે ચાલુ કર્યું છે હવે આજથી સાફ સફાઈ. કેટલાથી હાલે એનું કંઈ નક્કી નહીં, એટલે તો કે હાલશે જ તે હમણાં. ક્યાં છે ટબ મમ? જો કાશ એટલી ધૂળ જોયું હોય જાય. પહેલાં બધું લેવડાવી લો પછી વાત કરી. હું કયું ખોખું હાલ કાઢ. તો હાલો હવે હું છે ને અત્યારે આપણે માતાજીના ફોટા અને બધું લઈ લઉં છું. અત્યારે હું લઈ લઉં પહેલાં. અને આપણે આ બધો સામાન ગોઠવ્યો છે. 2 ગાડીઓ તો અહીં જો કે પાર્કિંગ કરી દીધી છે. અને બધો સામાન જો આપણી દુકાન હમણાં દેખાડો તમને. જોઈ લો અહીંયા પણ છે, સામે છે. જો આપણી દુકાન આખી આવી એવી જોયું. -5x માં નથી આવતી. અને અત્યારે જો આ ટીપાઈને હું લઈને જાઉં છું, અહીંયા મૂકી દઉં. અને આને બહુ સંભાળીને લઈ જાય વડે મિત્રો, નકર જો આ કાચવાળું છે બધું, ખૂણ અડી ગયો હોય ને તો આ કતવડો આમ થઈ જાય. એટલે આમ બહુ સંભાળીને લાવવું પડે મિત્રો. આ હવે જ્યારે આપણે ગોઠવવાના છે માતાજીના ફોટા, આપણે દાદાના ફોટા, પ્રભુજીના ફોટા, ગણપત દાદા. શું થયું હવે? કેમ લાગે આ ક્લીન? એટલો ક્લીન. પછી અહીંયા પણ ક્લીન, તો બધો ક્લીન થઈ ગયું. ઓલો પણ ખૂણો પણ ક્લીન થઈ ગયો છે. જો રેડી. અને આ મોમ પાછળ છે. મોમ દબાઈ નો જતો ફ્રીજની પાછળ. ઓ ધૂળ જો. હા હે ઈ કાઈ આયો હે. મને શું ખબર, હું અહીંયા આડી જોયું ગાઈસ. હા બનાવી દો. અને આપણે આ ઘોડાને, 2 ઘોડાને, આ ઘોડો અને આ ઘોડા, કાચનો ઘોડો છે એટલે આપણે એને આપણે પછી રાખવાનું છે. એટલે બધું એ કરે નથી કરવું, કારણ કે બધું એ કરે કરશે ને તો ધારો થઈ જાય, મગજ કામ નહીં કરે. તમે જો ખરા એ કેટલું થાય છે. તમે જો એક વસ્તુ અહીંયા પડી, એક અહીંયા પડી, અહીંયા બધે જુઓ, પછી જો અહીંયા, પછી અનપા બધે જુઓ, આવું છે બધું. પછી જો અહીંયા સિગરેટું એની નીચે છે. આમાં તો વળી વિમલ તેલ ને બધું. એટલે એ ઓલો કાચનો કોડ આપણે પછી કેન્સલ કર્યો. અને એ પછી નિરાને હવે કરવાનો જ છે, નહીં કરવાનો નહીં. જો અહીંયા પણ કરવાનું જ છે એ ઘોડા નહીં સાફ, પણ અત્યાર નહીં, પછી આખું કમ્પ્લીટ થઈ જાય પછી કરવાનું. આ બહુને આપણે આમને રહેવા દીધી છે. તો આખો ડબ્બો આમ જો ધૂળ ધૂળ જો ધૂળ જો મિત્રો. આમાં આની અંદર તો તમે જુઓ કેટલી ધૂળ છે. ને આ પાછળ જો. તો આપણે એટલી સાઈડ હવે ઉપર કરી નાખે છે. પછી આપણે ફ્રીજના આઈન પર લઈ લેવાનું છે. એ રેવા દે. હાલો હું ચા પી લઉં. આપણે ચા પી લઈએ મિત્રો. ચા બની ગઈ છે. ચા ભાખરી વાંચી, ચા અને ગાંઠી આપણે ખાઈએ. શું કહેવા? હા પણ ગોઠવવાની, પણ તમે અહીંયા લૂસી રહ્યો ત્યારે ગોઠવી દેવી ને. અચ્છા હવે ટાટા પડી જાવ. અને અહીં આપણે હજી એક મેડમ હજી કરે છે કામ. એને નાનું નાનું કામ કરે, એટલું બધું હાર્ડ સમજાડું બધું. હું જ હાર્ડ કામ કરું છું. ગાડી આપણે હમણાં ઘડી કરીને અહીંયા લઈ લઈશું. આપણે એવું લાગે 5 મિનિટ આવીશ. ભાવનગરી ગાંઠિયા કઈ ગયા? ચાલો આપણે મિત્રો, આપણે ટી ટાઈમનો લંચ પીડ્યો છે. આપણે કંપનીમાં હતા તો એવું હતું બહુ. એટલે અત્યારે જો અમારે ટી ટાઈમનો લંચ. અત્યારે હવે ચાય નાસ્તો કરી નાખીએ. આ તો હવે ઓનર છે ભાઈ. કન્ટિન્યુ બને રહીએ. મસ્તીની મજાની ચાય મોંમાં બનાવી છે. કમો હે ગાઈસ, કેટલું હેરાન શેરણ છે. અને જો તમે આખા ઘોડામાં બબલા બબલા અને બબલા. તમે જુઓ મોમ અને મારા વાઈફ કરે છે. અને આ બધું હેરાન શેરણ
તોય પાછું આપણે દુકાન તો ચાલુ જ છે મિત્રો, જે કોઈ આવે એ બાકીમાં દેવાનું નહીં, પછી લઈ જાય પછી પાછું ત્યાંથી ઠેઠ ત્યાં અહીંયા ઠેઠ આવવાનું, પછી આ બધી વસ્તુ ગોતવાની. હારવા જેવું ઓલા નથી આવ્યા, તેલવાળા ખાંડવાળા કમો હજી એ નથી આવ્યા નથી, એ આવ્યા હોય તો ગાંડા થઈ જાય વધારે. આ ઘોડો હાકો કમ્પ્લીટ થઈ ગયો છે, થોડાક બાકી છે 1-2 ખાના, અને અહીંયા જો હજી ચાલુ જ છે. અને હાલો હું તમને દેખાડો દુકાન આપણે કેટલાક પગી સાફ સફાઈમાં. હવે જો કે સાફ સફાઈમાં તો બધું કમ્પ્લીટ થઈ ગયું છે, હવે ખાલી બસ સાપા ગોઠવે છે. હવે બધું કમ્પ્લીટ જ છે, ડાયરી કમ્પ્લીટ છે બધું. બસ હવે સાપા ગોઠવીને પછી આપણે બધી વસ્તુ ગોઠવી નાખશું. આપણે ઉપર આપણે છત પણ કમ્પ્લીટ થઈ ગઈ છે, કમ્પ્લીટ. અહીંયા તો બહુ મિત્રો અઘરું હતું. હું કારણ કે આ પાઇપ નડતી હતી, હા મેં તો સાફ કેમ કરું, તો કરી નાખ્યું. જે છે ને એ અઘરું આ છે, કારણ કે ડોક્યા આમ અધર રાખવાની. અને આપણે બધા લોકોની ડાયરી પણ કમ્પ્લીટ છે, કારણ કે અલગ અલગ થપ્પો રાખ્યો, કે બધી રાખી તો ભેગી થઈ જાય. કેટલી ડાયરી જો, આ થપ્પો અહીંયા છે, પછી આ થપ્પો. અને હવે આપણું ફ્રીજ જો, ફ્રીજમાં આપણે આખી કમ્પ્લીટ છે, ખાલી આ જ બાકી છે. અહીંયા આ તમને દેખાય છે આવડ્યા જો, આ ખાલી એ જ બાકી છે. બાકી અને એક આપણે અહીંયા એ તો હું નિરાતે કરી નાખી હતી, મારું વર્ક પણ કીધું હું ફ્રીજ આખું હું કરી નાખી સાફ સફાઈ. મમ કલકત્તી ને ચૂનો ક્યાં છે? ક્યાં? ઓ ત્યાં પીડ્યા છે, બોલો મિત્રો. આ ટાઈપ જોયું છે, કારણ કે મેં જે વસ્તુ ગોઠવી મને જ ખબર છે. કયા કરવાના? મેગી ભાત કરવાના. વાહ સરસ, મેગી ભાત કરવાના છે ગાય. અને હવે આપણે ધીમે ધીમે બધું અહીંયાથી ગોઠવી નાખેલું છે. અહીંથી બધી વસ્તુ લઈ ગયા. આ બધું આ કમ્પ્લીટ છે. હવે માતાજીનું મારે કરવાનું છે, આપણા પ્રભુજીનું. હાલો આ ગોરાને ગંજી, કેટલી વાર તો આવ્યો ગંજી. હવે સાફ કરવાનું છે, શું ખબર છે, પાર્ટ 2 કાચના ઘોડા. જોવો તમે હવે કેમ પણ લાગ્યા જ રાખે કે નહીં. હવે તો અસલી તો રાતે ખબર પડશે મિત્રો. હા હા, એટલે આપણે ચાલે હવે અત્યારે આ ચાલુ કરવાનું જ છે. પહેલાં બધી કાચ લઈ લે, આ ઘોડાના આ ઘોડાના, પછી બધી વસ્તુ મૂકી દઈએ, પાછી ચાલુ કરી. હા એટલી બધી ધૂળ છે નહીં, પણ તોય આપણે પહેલા ઉપરના ખાસ બે સાફ કરી ઉપરની વસ્તુ ઉતારી, પછી આ પછી ઓલું ઠીક છે. લાઈન પ્રમાણે એમ ને, લાઈન પ્રમાણે બધું કરવાનું છે. ત્યારે આમાં પાછું ભેગું નથી થતું, તો હું બધી વસ્તુ મૂકવા માંડું છું ફટાફટ આ ટબમાં. ચાલો તો ફાઇનલી મિત્રો આપણે આ ઘોડો થઈ ગયો છે કમ્પ્લીટ. હવે આપણે આ ઘોડાને ફોટો પાડવાનો છે, એટલે કારણ કે ઓલી વખતે તો ગયા વર્ષે થોડો ગોબાળો થઈ ગયો હતો, કારણ કે આકાશ આવી આવ્યો તો આકાશ આવી હરકું નહોતું થતું, એટલે હું ફોટો પાડી દઉં પહેલાં. હરકો લઈ જા. અને બાર કાંક ગારો થઈ ગયો છે મિત્રો, આમે ગારો થઈ ગયો છે, આમે ફોટો પાડી લીધો છે ફાઇનલી મિત્રો. અને હવે છે ને બધી વસ્તુ કાઢી નાખીએ, તો કન્ટિન્યુ બની રહેજે. આજે કેટલા વાગી ગયા કર્યા નથી, મેં 12 વાગી ગયા છે, 12 આસપાસ થયું છે. હજી ભૂખ એવી લાગે છે હડપડતી વાત તો થોડુંક ઝાપટી નાખ્યું હતું. બા નાનું ધીમે ધીમે જોઈ ગયું. હા એ બાકી આખું, એ આખું બાકી જ હતું નીચેનું આખું. એમાં કયું બગડી ગયું હોય? એ થોડું બગડે, તમે વાતો કરો. સવારમાં શું બનવાનું હતું તમારે? આઈપીએસ? હા આઈપીએસ. આઈપીએસ બધા તમારા બેનપણીઓ બધી વકીલ છે એમ? વાહ, તમે તો એક આઈપીએસ બની ગયા એમ? હજી દાંત કાઢે છે. કેવું દાંત કાઢે ચટ્ટી? હવે બહુ દાંત કાઢી લીધા છે, અને હવે માત્ર ને માત્ર હવે આ જ ખાનું બાકી છે, બાકી ઓલમોસ્ટ કમ્પ્લીટ છે. હા કઈ તું પહેલા છે. હાલો હવે આપણે ખાલી એક જ ખાનું બાકી છે. હવે કડીખા મોમ ને આવે, મોમ શું કરે? સારું વાંધો કડીખામાં આવે, હું આ બધું લેતો સવાલો. તો ફાઇનલી મિત્રો આપણે કમ્પ્લીટ બધી થઈ ગઈ છે દુકાન, જોઈ શકો. ચાલો તમને દેખાડું. હા જો નગર ડોલું આમ બધું વેરણ શરણ. મોમ જો આઈપીએસ હો મોમ, એને આઈપીએસ બનવું તો બોલો મિત્રો. એવું ન ઉતારતો. મસ્તી મજાક से અટકે क्या बोलते उसको. હા અને જોઈ શકો હવે આપણે કમ્પ્લીટ થઈ ગયું છે એટલું. અને હવે ખાલી મારું બસ હવે કાચ લગાડે એટલી વાર. હાલે હાલો આપણે નાનું આવે ત્યારે હું આવું ને. નાનું કે હાલ ભાઈ જમે છે. ઠીક હાલો ભલે જમતો. પછી આ બપોર પછી આપણે 4 સાડા 4
આપણે માતાજીને પણ નવડાવી નાખીએ, પ્રભુજીને અને મારા દાદાને. તો ચલો કન્ટિન્યુ બને રહીએ. શેનું શાક છે હમણાં કહી દો તમને. મેગી ખવાઈ ગઈ. ભાત છે ને પાછા. નાનું એક હાલો બટેટાનું શાક છે, રોટલી છે, બટેટાની પતરી, પછી આ મેંગી ભાત, શું અહીંયા અને છાશ, અને અમે તારક મહેતા. તો જમીન આપણે ફટાફટ મળીએ અને વાગ્યા છે કેટલા 1:30 વાગ્યો. જમીન પાસે આપણે કામ કરવાનું છે સાફ સફાઈનું. તો હું કહું મમ, તો અહીંયા આપણે થોડીક સાફ સફાઈ કરી નાખો. આપણે તો માવા વાળ નાખીએ, બરોબર. આ ખાટલો એક જવા દો. જો તો મિત્રો આપણે રાતનું ક્લિનિંગ આપણું જો સવારનું જે મહેનત કરતા હતા એ મહેનત તમે જોઈ શકો કેમ. હવે જુઓ તો, અને અહીંયા પણ જુઓ થઈ ગયું ને ફૂલ ક્લીન. ફ્રીજ પણ કરી નાખેલું ફૂલ ક્લીન. જો આપણે કોણવાળા ભાઈ પણ આવી ગયેલા છે. જો કેમ લાગે હવે. જો હવે જુઓ તમે ફૂલ ક્લીન હો, બરાબર ને. જે હવાની મહેનત જે હતી એ અત્યારે જોઈ શકો છો. સમજો ફૂલ ક્લીન, આમ એકદમ સાફ સુથરું લાગે બસ. અને આપણા પ્રભુજી પણ જુઓ. તો હા મિત્રો, અમે જ આવે છે શ્રીખંડ લેવા. ફટાફટ જઈ આવી અને તમને પણ દેખાડી દીધું આપણે જે આપણી ક્લિનિંગ હતી, હવાની મહેનત જે હતી. અને હવે અત્યારે જો અહીં કેવું લાગે એમ હતું એમને ઓલી ગાડી અહીંયા છે. ફટાફટ જઈ શ્રીખંડ લઈને વહી આવી. મોમ આપણે જમવાનું છે કે નહીં? જમવાનું કોઈ હે મોમ? હા અને આજ જો હું ને મોમ બે દુકાનમાં બેઠા છે એવી જોઈ શકો. જો મોટા સેટ તો આ જ છે હો. આઈપીએસ બનવું છો મિત્રો. એને કમેન્ટમાં કહેજો આ કેવા લાગે આઈપીએસ બને હોય તમે. તો એ દાંત જો કાઢે સો કાંઈ ફોટો નથી પાડતો, હાલી હું નીકળે. મને ઓલો વિડિયો દેખો કયો? બિહારની મન નાખ્યો એ નો જોવાય મોમ, જોવા એવું તો દે પણ ખતરનાક છે હો. ભલે પણ ખતરનાક હોય દેખાડ. જોઈ શકશો તમે? હા, લે. હાલો હમણાં દેખાડો. બસ શ્રીખંડ લઈને બી આવ્યા અમે ત્યારના. તો બ્લોગ આપણે એન્ડ કરી નાખીએ. આઈ હોપ યુ એન્જોય વોચિંગ ધીસ માય વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો મારી ચેનલ. ભૂલ્યા વગર થોડોક સપોર્ટ કરતા રહેજો. કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો. થેન્ક્સ ફોર વોચિંગ. મળીએ કાલના નવા બ્લોગમાં.